નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ સર્વે કામગીરી જોરશોરથી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન એક દુઃખદ ઘટના બની છે। વોર્ડ નંબર 16માં કોર્ડિનેટર 38 વર્ષીય કલ્પેશભાઈ ભીખાભાઈ માંડવિયાનું અચાનક હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયું છે। જી હા મિત્રો, જામનગર શહેરમાં વર્જવાટિકા રણજીત સાગર રોડ પર ગઈકાલે બપોરે 4 વાગ્યાના અરસામાં કલ્પેશભાઈને હાર્ટ એટેક આવ્યો હતો। તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કલ્પેશભાઈ પૂર્વ શાસન ચંદ્રેશ પટેલના ગામ વાણિયાની શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। તેઓ સમર્પિત અને કાર્યદક્ષક અધિકારી તરીકે ઓળખાતા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કલ્પેશભાઈનું નિધન આ કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે એક મોટો આઘાત છે। કલ્પેશભાઈના અવસાનથી તેમનું કુટુંબ અને તેમના મિત્રો પર ભારે આઘાત આવ્યો છે। તો સમગ્ર જામનગર શહેરના તેમના નિધનથી શોકગ્રસ્ત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।